હેલો ખેડૂત મિત્રો, કિસાન પુત્ર ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે જે એક આપણે વાત કરવાના છે કે ડુંગળીના પાકની અંદર આપણે 60 થી 70 દિવસના સમયની અંદર આપણે કયા કયા ગ્રેડનો ઉપયોગ કરવો જોઈએ અને તેમની સાથે કયા ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ, તો તેની આજે આપણે વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી આપવાના છે. તો ખેડૂત ભાઈઓ, જે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોય તે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયોને વધુને વધુ ખેડૂત ગ્રુપની અંદર તમે શેર કરો, જેથી આપણા દરેક ખેડૂત ભાઈઓને તેમની માહિતી મળશે. ખેડૂત મિત્રો, જે હું તમને અત્યારે જે માહિતી આપું છું કે જે તમારા 60 થી 70 દિવસનો જે પાક હોય છે, તો તેની અંદર તમે ફૂગનાશકની અંદર તમે એન્ટ્રાકોલ પણ તમે લઈ શકો છો, જે બાયર કંપનીનું છે. જો તમારે અન્ય બીજા કોઈ પણ રોગ હોય તો તમે જલેબી છે, પછી સુકારો છે, તો તેના માટે તમે અલગ પણ તમે ફૂગનાશકનો ઉપયોગ કરી શકો છો. જે દાખલા તરીકે જે જલેબી અને જેને આપણે બાફીઓ કહીએ છીએ, તો તેના માટે થઈને તમે ધાનુકાનું જેનેટ પણ લઈ શકો છો. અને જો તમારે સુકારાનો રોગ હોય તો તમે રોકો, જે થાયોમેથેક્ઝામ આવે છે, તે પણ તેમનો ફૂગનાશકની અંદર તમે ઉપયોગ કરી શકો છો. અને તેમની સાથે જે આપણે ગ્રેડની વાત કરતા હોય છે, તો ખેડૂત ભાઈઓ, જે આપણે ઘણા ખેડૂત ભાઈઓ જે અલગ અલગ ગ્રેડનો ઉપયોગ કરતા હોય છે, જે ઘણા લિક્વિડ ફોર્મની અંદર આવે છે, જે પાવડર ફોર્મની અંદર આવે છે, જે દાણાદારની અંદર આવે છે. તો જે આજે આપણે જે વાત કરવાના છે કે જે લિક્વિડ ફોર્મની અંદર આવે છે, અને તેમનો આ વર્ષે મગફળી અને અન્ય પાકની અંદર તેનો છંટકાવ કરીને આપણે ખેડૂત પાસેથી રિવ્યૂ લઈ અને વિડીયોના માધ્યમથી આપણે ખેડૂત સુધી માહિતી આપતા હોય છે કે જે પ્રોડક્ટથી જે ખેડૂતને ફાયદો થતો હોય છે, તે હેતુથી આપણે વિડીયોના માધ્યમથી આપણે ખેડૂતને માહિતી આપતા હોય છે. તો ખેડૂત ભાઈઓ, જે આપણે હું તમને માહિતી આપવાનો છે કે જે ટ્રાઇકોન કંપનીનું જે સુપર કે જે 05234+T કે જે 05234 એટલે કે ફોસ્ફરસ અને પોટાશ, તે બે તો આવે જ છે, પણ તેમની સાથે જે મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે, દાખલા તરીકે ઝીંક છે, મેગ્નેશિયમ છે, બોરોન છે, કોપર છે, ફોરેસ છે, આવા જે અલગ અલગ મિક્સ તરીકે જે માઇક્રોન્યુટ્રન પણ સાથે આવે છે, તો તેનાથી ડુંગળીના પાકની અંદર કે જે ફોસ્ફરસ આવે છે, તો તે ફોસ્ફરસ શું કામ કરે છે, તો કે જે મૂળનો વિકાસ કરે છે. અને જે પોટાશ આવે છે કે જે 60-70 દિવસના ગાળાની અંદર જે આપણે ડુંગળીની અંદર છંટકાવ કરતા હોય છે, તો તેની અંદર ડુંગળીના ગાંઠની અંદર બંધારણ થતું હોય છે, તો તેની ઉપર તે મદદરૂપ પણ કરે છે. તો તેની અંદર આપણે 60 થી 70 દિવસના સમયગાળાની અંદર તમારે ડુંગળીના પાકની અંદર સુપર જે ટ્રાઇકોન કંપનીનું જે 05234 આવે તેમનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ. તે ઘણા ખેડૂત ભાઈઓ પાસેથી મેં રિવ્યૂ લઈને મેં મારા ડુંગળીની અંદર તમે જોઈ શકો છો કે મેં ડુંગળીની અંદર મેં તેનો ઉપયોગ કર્યો છે. તે નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને એ પણ માહિતી આપી તેમને મને કેવું રિઝલ્ટ મળ્યું છે. હવે તેમના પ્રમાણની આપણે વાત કરીએ તો જો તમે સ્પ્રેથી તમે જો તેમનો ઉપયોગ કરવા માગતા હોય તો તમે 25 થી 30 ml તમે પ્રતિ પંપની અંદર તમે લઈ શકો છો 15 લીટર પાણીની અંદર. અને જો તમે ડ્રીપ અથવા તમે ખુલ્લા પિયતની અંદર આપવા માગતા હોય તો તમે 500 ml 2.5 થી 3 વીઘાની અંદર તમે યુઝ કરી શકો છો. અને તેમની સાથે ખેડૂત ભાઈઓ, જે મેં તમને ફૂગનાશકની વાત કરી જે એન્ટ્રાકોલ, તો તે તમે તેનો માત્રાની હું તમને જો વાત કરું તો તે તમે 35 થી 40 ગ્રામ તમે તેમનો પ્રતિ પંપ તમે ઉપયોગ કરી શકો છો. અને ખાસ ખેડૂત ભાઈઓ કે જેને આપણે સ્ટીકર તરીકે ઓળખતા હોય છે, જેમ ધાનુકા કંપનીનું જે વીડશીટ આવે છે વીડશીટ જે આવે છે તેનો મેં ઉપયોગ કર્યો છે. તમે અન્ય પણ કોઈ પણ સ્ટીકરનો ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત ભાઈઓ, જે આપણે વિડીયો બનાવવાનો જે હેતુ હોય છે કે જે ખેડૂતને કઈ રીતે ફાયદો થતો હોય તે હેતુથી અને તે માધ્યમથી આપણે વિડીયો બનાવતા હોય છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ખેડૂતોને માહિતી આપતા હોય છે. તો ખેડૂત ભાઈઓ, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયોને વધુને વધુ તમે ખેડૂત ગ્રુપની અંદર તમે શેર કરો, જેથી આપણા દરેક ખેડૂત ભાઈઓને તેમની માહિતી મળતી રહે. જય હિન્દ, જય કિસાન.